भारत को आज़ाद हुए 78 साल हो गए हैं, लेकिन गुजरात के बनासकांठा जिले के आलवाड़ा गांव के इन दलित समुदाय के लोगों ने जैसे आज़ादी का स्वाद अब चखा है। ऐसा इसलिए कहा जा रहा है क्योंकि पहली बार यहाँ के दलित किसी स्थानीय दुकान पर जाकर बाल कटवा पाए हैं। हाँ, ગામમાં મેં પહેલી વખત મારી 35 વર્ષની ઉંમરમાં મેં પહેલી વખત બાળ કપાયા છે જાહેર સ્થળની દુકાન ઉપર। गांव के लोगों ने बताया कि वो किस तरह के भेदभाव का सामना करते आ रहे थे। 75 વર્ષ ત્યાં ક્યાં આજ સુધી ક્યારે એની છોકરા અમે મુકતા ન કાપતા કીધું છોકરાને તો કોઈ નહીં ઓળખતો કાપો કે ના કે અમારા ગામના કોઈ લોકો નહીં આવતા એવું કે એટલે અમે વાળ કે નહીં કાપવા એવું કે આ બસ ગામમાં નહીં કે તો ધોનેરા કે પોથાવાડા જતા ત્યારે ભાડું ભાગીને સાહેબ જતા ત્યાં કપ કાપતા આગળ प्रॉब्लम तो साहब बालों नहीं थी डांटी आदि करता बाल कपावाता था बाहर। हाँ, पोतावाड़ा धोनी रहता वो 30 किलोमीटर पड़े 10 किलोमीटर पड़े मन तो थोड़े से बाद कोई आता नहीं है छोकरा लेंदा 15 दाड़ी महीने 2 महीने वाल कापन जो मैं तो 70 वर्ष है मैं तो मारे हाथे दाढ़ी बढ़ावी पहला कपड़ा घाघरा न पहरवा देता हाड़ला न ओढ़वा देता गम चालवा न देता होमा वड़ी जो आता तो ऊपर रखता मोर का कब खोटी था तो कलाक कलाक उभरे ऊपर तो बड़ी ले आता था। आखिर दलित समुदाय के लोगों ने बाल काटने वालों की सोच को किस तरह बदला? ભાઈ બાબુજી ચૌહાણ એ લોકો એ આલવાડા ગામનો વતની છે બરાબર, એ પાલનપુર રહેતો હતો બરાબર। તો એ લોકોએ ત્યાં ભાઈ એક આપણા આલવાડા ગામમાં એક નાઈની દુકાન છે બરાબર, તો ત્યાં ગયા, ત્યાં જઈને પૂછ્યું કે ભાઈ મારે વાળ કાપવા છે, તો એ લોકોએ એવું કીધું કે ભાઈ અમે તમારા દલિતના વાળ કાપતા નથી। અને એના પછી એ લોકોએ કીધું કે તમારે અમે તમારા વાળ કાપીશું નહીં અને તમારે જે કરવું હોય તમે કરી નાખજો બરાબર, ફરિયાદ કરવી હોય તમે છૂટીએ બરાબર, એ રીતે એ લોકો એ રીતના પ્રશ્ન બોલ્યા। એના પછી મુકેશભાઈ અમને ગામના દલિત સમાજના જે આગેવાનો વડીલોને જાણ કરી એટલે અમે બધા ભેગા મળીને એ લોકોને એમ કીધું કે તમે એફઆર આપણે આપી નથી, આપણે એક વખત અરજી આપી દો ધાનેરા પોલીસ સ્ટેશનમાં, અરજી આપ્યા પછી આપણે એનું સોલ્યુશન આવી જાય તો સારું, નકર પછી આપણે એની આગળ એક્શન લઈએ। અરજી કરી એમાં પોલીસ આવીને મેં પોલીસની હાજરીમાં બાલા મારા વાળ કાપ્યા બરોબર, વાળ કાપ્યા પોલીસની હાજરીમાં, ત્યારે હવે પાછા 1-2 દિવસ કે અમે નહીં પાછા બીજી વખત અમે ગયા ત્યારે વળી પોલીસ આવીને એમને બોલાય વાળ કાપવાનું ચાલુ કર્યું। હાલ धनेरा पुलिस स्टेशन के इंस्पेक्टर एमजे चौधरी ने बीबीसी को बताया, हमें एक शिकायत मिली थी कि आलवाड़ा गांव के एक स्थानीय बाल काटने वाले ने दलित समुदाय के लोगों के बाल काटने से मना कर दिया। जांच के दौरान हमें पता चला कि वो दलितों के बाल काट रहा है। दलितों के खिलाफ कोई भेदभाव नहीं हो रहा। गांव की सरपंच वर्षा चौधरी ने कहा कि गांव में सभी समुदाय शांतिपूर्वक रह रहे हैं, गांव में किसी के खिलाफ भेदभाव नहीं होता। वहीं बाल काटने वाले लोगों का कहना है कि दलित समुदाय के बाल ना काटना असल में गांव की सालों की परंपरा रही है और वो उसी का पालन करते आ रहे थे। જૂના વર્ષોથી ગામમાં પરંપરાથી કામ ચાલુ એટલે નહીં કાપતા હતા કોઈ સાહેબ, એ પહેલાંથી કોઈ કાપતું જ નહોતું સાહેબ, ગામવાળા કોઈ નહીં કરતા, એ બધા ગામનું એવું પ્રોબ્લેમ હતું એટલે પછી નતા કાપતા, એટલે હવે કાપવાનું ચાલુ કરી દીધું, સમાધાન થઈ ગયું। કાંદરાથી સાહેબ આવ્યા, કાનસિંહ સાહેબ જમાદાર સાહેબ આવ્યા, એમને કીધું કે ભાઈ બધાનું કામ કરવું પડે, હાલ ટાઈમ પ્રમાણે બધું કામ કરવું પડે, સરકારનો નિયમ છે એટલે કરવું પડે। दलित समुदाय का कहना है कि वो अब खुश हैं, लेकिन जिले के और भी गांव हैं जहां दलितों को किसी न किसी तरह के भेदभाव का सामना करना पड़ता है।